સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો। રાજ્યમાં છેલ્લા 5 દિવસથી ઠંડીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે, ત્યારે મોટાભાગના જિલ્લાઓના શહેરો અને ગામડાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ સવારે જોવા મળતા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ જવા પામ્યા છે અને ગરમ વસ્ત્રોમાં જોવા મળે છે, તો કોઈક જગ્યાએ લોકો ઠંડીથી રાહત મેળવવા માટે તાપણા કરતા નજરે પડે છે। પ્રાપ્ત માહિતી મુજબ આવો જ માહોલ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જોવા મળવા પામ્યો હતો। આ બંને જિલ્લાઓમાં સવારે ઠંડીનો પ્રકોપ વધારે જોવા પામતા ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। સાથે જ આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શહેરો અને ગામડાઓમાં અમુક લોકો ઠંડીથી બચવા માટે તાપણા કરતા જોવા મળ્યા હતા। સાથે જ આ જિલ્લાઓમાં આવી ઠંડી પડવાના કારણે નવો વાવેતર કરેલ ઘઉંનો પાક સારો થવાની આશાની લાગણી ખેડૂતોમાં જોવા મળી હતી અને આખું વાતાવરણ ઠંડીભર્યું જોવા મળ્યું હતું। ત્યારે આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી અરવલ્લીના ડુંગરોની ગિરિમાળામાં આવેલા ઈડરગઢ પર ધુમ્મસભર્યા વાતાવરણમાં ઢંકાઈ ગયો હતો। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।